તુલસી કહે સમય હજી એવો આવશે નહીં મળે એક ટકનું અનાજ સાવ કરવો ઉપવાસ રાજી કરજો વલ્યા રાખને તુલસી કહે સમય હવે આવી ગયો આમાં બગડ્યું નથી હજી કાંઈ એ આમાં બગડવાને વાર નથી મને નથી 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 એ કરી લો ને જય 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 સીતારામ એ હવે બગડવાને વાર નથી કરી લો જય જય સીતારામ સાધુરો દેવી દાસ નો દગાબાજી થી દૂર ઓ સાધુરો દેવી દાસ નો દગાબાજી થી સે દૂર હવે ए संत नो होत या संसार में न तो जली जात या को ब्रह्मांड ज्ञान घेर ले रवा इधार तथा मोटा अढ़ी अक्षर नो मंत्र प्रथम प्रहलाद जी जान्यो तारा दे रोहिदास हरिश्चंद्र वखाणियो ओहो पास पांडव रे श्री द्रौपदी मायो मायो पास पांडव श्री द्रौपदी आवा मायो बोली न थया वे कोई नो पूरो नहीं मीराबाई मन में मुस्काई खड़क राणा जी तारो ध्रुव अमरीश प्रहलाद जी तपासी जोयो दल सत सवा राम कहे बलहारी से आवा आवा संत ने आवा गुरु ने बलहारी दल सत सवा राम कहे से आवा गुरु ने से बलिहारी जलाराम भले जन्मिया वीरपुर जेवा धाम सत धर्म ने मार गए जेने अमर राखी दीदा नाम सत धर्म ना मार गए जेने अमर राखी दीदा नाम ये जलियाना जोगी तारी प्रेम भरिया किया तारो रे परसो ये जो नो रहे बना रे तारो रे परसो ये जो नो रहे बना रे नगड़ा में हालता बनाया जला जोगीरा नगड़ा में हालता बनाया जला जोगीरा आया तो श्री हरि मांगा करवा आया तो श्री हरि
પત્ની ના દાન કરી આયા જલા જોગીરા પત્ની ના દાન કરી આયા જલા ગલિયાના જોગી તારી પ્રેમ ભરી અખિયા ગલિયાના જોગી તારી તારો રે પરસો એવો ભૂસો નો રહે બનાવે તારો રે પરસો એવો ભૂસો નો જાવે બનાવે લંગડા ને હાલતા બનાયા જલા જોગીરા લંગડા ને હાલતા બનાયા જલા જોગીરા સારા રે પરસાને એવા રે ભાયા સારા રે પરસાને તો એવા રે જોયા 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 મરેલા પંછી રે ઉડાયા જલા જોગીરા મરેલા પંછી રે ઉડાયા જોગીરા ગલિયાના જોગી રે તારી પ્રેમ ભરી અખિયા તારો રે પરસો એવો ભૂસો નો રે બનારે તારો રે પરસો એવો ભૂસો ને રે બનારે લંગડા ને હાલતા બનાયા જલા જોગીરા લંગડા ને હાલતા બનાયા જલા જોગીરા દાનાની કોઠી તારી ભલે ભણાની બાવા દાનાની કોઠી તારી ભલે ભણાની જોગી એ દાણાની કોઠી કેવી ભરાણી છે કે તમે એની બહુ ભરાઈ ગઈ આખી કોઠી ભરાઈ ગઈ જલિયાણના જોગીના દરબારમાં એ પહેલો અવતાર છે આયા મેસરિયા આપા ઝાલા અને રૂપામાં થઈ ગયા અમારા રબારીમાં એમાં એ ખાંભલે આંખના રબારી હતા અને એ આપારતાની મોલડી ભજન કરવા જતા હતા આપણે આ ભજન કરવા એમ ઠાકર થાળી કરવા એના હારી એક સાધુ હા એ સાધુ જાતા હતા અને ભજન કરી અને પાછા વળ્યા એટલે રતા બાપુ એમ કીધું કે તમે ત્યારે આપણે સાસુ પીવાનો સમય બોલતા હતા જમવાનું નથી બોલતા કે સાસુ પીને સવારે જવાનું છે તમે આ ઠાકર થાળી કરીને આ રોકાઈ જાઓ ત્યાં ઓલા બાવાજીએ શું કીધું કે મારે તો સવારે વસ્તી શેતવવાની છે અને સવારે મારે લોટી જવાનું છે છોકરા ભૂખ્યા રહે એટલે મારે લોટ માંગવા જવાનું છે એટલે બાપુ હું નહીં રોકાઉં ત્યાં રતા બાપુ એ શું કીધું ઓલા ઝાલા ભગત ના રૂપામાં ને કે તમે રોકાઈ જાઓ એને જવા દો એ રોકાણા અને અમારા રબારી ભાઈઓએ એનો વાય ખેદ લીધો હતો કે આ એક ટીલડો ખૂંટડો અને ટીલડી ગાય એ મારા દીકરા કેદુના ભજનમાં જાય છે ને આના માર્યા વગર મૂકવાના નથી એવા 8 જણા હાપ્યા અને એ મેહરિયાથી ગરડિયા આંખના રબારી એ 8-10 જણા તૈયાર થયા આજ તો કઈને માર્યા વગર મેકવાના નથી એનો વારો છે આજ એમ કરી અને એ ધાર છે મોટે ધાર ચડી આવ્યા અને પછી વસાળે હનુમાનજી આવે છે ત્યાં ઓલો બાવોજી આમથી આવ્યા ને અજવાળ્યું પૂનમ નું ધોળા દી જેવું પૂનમ ની ઠાકર થાળી હતી પૂનમ ની રતા બાપુ ની મોરડીમાં ઠાકર થાળી હતી ને ઠાકર થાળી કરીને બાવાજી આવતા ત્યાં કે જો ઓલા 8 જણા કે દેખાય છે અજવાળિયામાં ઓલા બાવાજી હાલ્યા આવે છે પણ મજા ઓલા કે
ઓલે ગાય ને ઓલો કૂદતો નથી, આવું એને વાહે આવું ટીકા કરી, ટીકા કરી. આ બાવો આવ્યો, બાવાને કહે બાબા તું આના હારી જવાની તને ના પાડે છે ને તું આના બાઈ ને લઈને તું ભજનમાં હું લેવા જાસ? આ બૈરાને લઈને ભજનમાં નહીં જવાનું. પણ બાપુ કે હું શું કરું, મને તો એ ભજનમાં લઈ જાય. અરે જા અને ત્યાં બાપા ઢીકો ઢીકો લાકડીના મારી અને બાવાજીને ત્યાં રામ રમાડી દીધા અને ભગવાનના દરબારમાં વિયા ગયા. પર આપા ઝાલાને ખબર પડી કે ભારે ભૂંડું થઈ ગયું, કે અમારા બાવાની હત્યા થઈ ગઈ. એટલે બ્રહ્મત્યા બાવાજીની હત્યા થઈ ગઈ. એટલે હવે અમે રતા બાપુને કે અમે હવે સાસુ પીવા રોકાશું નહીં. અરે પણ કે આવું તા કે બાપુ મારે અમારે આવું થયું છે, અત્યારે તમે આ રોકાવ, અમે બે જાય. હવે એ જ્યાં આવ્યા ત્યાં ઉલ્યા તો મારીને વિયા ગયા હતા. અને આને જોયો લોહી જણ અને રામચરણ પામી ગયો તો જોઈ અને એ વખતે ભગવાનને આરાધના કરી કે હે પ્રભુ અમે ભજનમાં ગયા હતા અને આ સાધન અમને માર્યા હોત તો કાંઈ નહોતું. અમારા હારી જે માણસ હતો એની રખેવાળી અમારે કરવી જોઈએ. મારા રામ તમે આને ક્યાં હારું, અમને એના હાથ મારા જીવ લેવાનો હતો, પણ હવે અમારે જીવાય નહીં. એ એવડું એ સાધુને હેમે ખેમે એ મળું ઉગાડ્યું મેહરિયામાં. તેથી આ મેહરિયા છે ઢોળમાં નહીં આગું થોડુંક હતું, ત્યાં પોગાડ્યું ને એટલે ઈ બે કે હવે આપણે અહીંયા રહેવાય નહીં, આપણે સમાધિ લઈ લેવાય. એ બે માણે અહીંયા સમાધિ ગળાવી અને સમાધિ ગળાવી અને બધાને કીધું ગામ આખાને ભેગું. કોઈ બાપુ પણ કે અમારો વાંક, તો કે એ કાંઈ વાત કરશો નહીં, આખું ગામ ભેગું થયું. હવે તમારે જો હું આ હરાપ તમને દઈ દઉં છું, તમારામાં હાંબળ હાંકમાં અડધા હાજા અને અડધા ગાંડા, એવો ઝાઝો હરાપ દીધો. પછી ગામમાં ઢોર મરી જતા, માલ ઢોર માણે મરવા મળ્યા. પછી જ્યોતિષ બોલાયો. જ્યોતિષ વાળા જોયું કે તમારા અહીંયા હરાપ લાગેલો છે, આ ગામને ફેરવો. માલ ઢોર બહુ માણસ બાણે મરવા મળ્યો. એ ગામ ફેરવ્યું આનપા, ત્યાંથી આનપા ફેર્યું. અને ગામમાં ડાયા માણસ હોય ને એને કીધું કે અમારો કાંઈ પ્રભુ વાંક, તો કે હવે હું જો વીરપુરમાં જાઉં છું અને મારું નામ જલિયાણ તરીકે હશે અવતાર ધારણ કરું છું, અને આટકોટમાં વીરબાઈ માં થશે, એની હારી મારું વ્યવસાય થશે. અને તમારે હરાપ વાળવો હોય તો તમે વીરપુર આવજો. હવે ઈ વીરપુરમાં એ બાવલિયાની આ ભગવાન માંગણી કરવા વીરબાઈ આવ્યા. અને અત્યારે મોરારી બાપુની સપ્તાહ થયા પછી લુવાણા જ્ઞાતિ એવું એક નક્કી કર્યું કે આયા 1 રૂપિયો લેવાનો કોઈનો નહીં, અને આયા શ્રીફળ પણ વધેરવાનું નહીં, અને શ્રીફળ પાછું દઈ દેવાનું. અત્યારે હાલમાં તમારે વીરપુર જવું જજો, કોઈના પૈસા લેશે નહીં, શ્રીફળ કોઈનું વધેરશે નહીં. એની કોઠી જુગો જુગ ભરાઈ ગઈ છે અને માણસને હરિહર કરાવવા બેઠા છે. એને એ 12 મહિના 1 ગાડી દાણા અને 1 ગાડી નિરણ એ આપા ઝાલાની જગ્યામાં મેહરિયા અત્યારે હાલમાં 12 મહિને પગાડે છે, 12 મહિને. હવે એ હરાપ વાળવા માટે તમારે આવવું હોય તો તમે હપીને અહીંયા આવજો. આ ગામમાં ઢોર મરવા મળ્યા, મારા મરવા મળ્યા, કૂતરા જીવ પંખી બધું મરવા મળ્યું. એટલે ગામ ફેર્યું કે ભાઈ આ ગામ ફેરવું, આમાં રોજ રોજ માણા મરે છે, રોજ રોજ ગાયું મરે છે, પંખીડા મરે છે. એટલે જ્યોતિષકાર આવ્યા એને ગામ ફેરવાયું. પણ તોય હક નો આવવા મળ્યો. આમ વાંધો ન આવ્યો, પણ હરાપ વાળવા માટે આવડા ગામના ડાયા માણસો ઉભર્યા. હવે કે આપણે જવું છે પ્રાયશ્ચિત કરવા માટે. ભગવાન રામને હિંગળાજમાં એ પ્રાયશ્ચિત કરવા લક્ષ્મણજીને બેને જવું પડ્યું. 14 વર્ષનો વનવાસ ભોગવી પ્રાયશ્ચિત કરવા જે કોઈનું માર્યા હોય, કોઈને ગમે એમ જીવ ગમે કેટલાય માલપા રાક્ષસને માર્યા હોય ને એનું પ્રાયશ્ચિત કરવા ભગવાન ખુદ હતા. એને
હિંગળાજ માથે હિંગળાજ પડવા જવું પડ્યું પાકિસ્તાનમાં. ઈ એટલે શક્તિપીઠ છે ઈ. એટલે આવડા બધા જાતા હતા એ જાતા ડુંગર માથે સજાન કે પાછું વળીને કોઈ જોતા નહીં. એટલે આવડા માળા મુજાણા કે પાછું વળીને જોવાની આપણને ના પાડી છે. કોને? આપા ઝાલાઈ અને રૂપામાઈ. એ રૂપામાં આ મોરહેલના એ ખાંભલ્યા હાંકના બેન હતા. પણ એ એવું સ્વરૂપ છે ને ભાઈ, બે જોડી હોય તારે મેલ ખાય ને ક્યાં થાય. અને એ બીજા અવતારમાં જયારે બાવો થઈને માંગણી કરવા ગયા કે તારી પત્ની મને તું દે, હવે મારી આ કાયા હાલી એકતી નથી, હાવ વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે, મારી પગ સાપણી કરવા માટે તું તારી પત્ની મને દે. કારણ કે એ રોટલા ઘડતા ઘડતા એમ નામ જો તમારી ઈચ્છા હોય ને જલારામ બાપુ ને કે તો હું અત્યારે ને અત્યારે આ રોટલો આમ નામ માથે મૂકી અને વહી જાઉં. હા તે કે જાઓ બાપા. હા ઓલે જોઈને લઈને એક ગામના સીમાડે ગયા, ત્યાં વડ હતો. એ વડના નીચે કે આપણે અહીં તમે પોરો ખાઓ, પાણી પીવો, આ જોડી ના દંડો તમે હાંસવો, હું લઘુ શંકા કરતો હું આવું છું. ઈ ગયો હજી નથી પાછો ઓલ્યો. અને ઈ જોડી અને એ દંડો એ હજી પૂજા ઈની થાય છે. એ આ છે હાલમાં એની પૂજા થાય છે. અને ઓલા હરાપ વાળવા ગયા હતા એને કહેલા એ બાપુએ અમને ના પાડી છે કે પાછું વળીને જોવાનું નહીં. ત્યાં અમારા રઘુભાઈ જેવા કે હે મૂળ ભગત કે આપણને કીધું છે આપણે પાછું વાળતું જોયું ખરા. હું આપણે એવા હોય અત્યારે, એ વખતે હતા ને અત્યારે હોય. જે પાછા વળીને જોયું ને ત્યાં પોતાની મકાનમાં જડાશ થાય, આખું હળગ્યું. એ ઓલ્યો કે મારું મકાન હળગે છે, મારે આવું નથી. હા તે પણ બીજો જોયો એની પર જોયો ત્યાં એનું મકાન હળગવા મળ્યું. એ કે મારું મકાન હળગે છે, એ પાછો વળ્યો. એવા 4 જણાનું મકાન હળગે તો 4 જણા હતા. એ કે આપણે પાછું વળીને જોવું નથી. ચારેયના પાછા વળ્યા ને એનો હરાપ વળ્યો નહીં. ઈ અમારી કુટુંબમાં અડધા મજા હાજા ને અડધા ગાંડા હજી છે. જગ્યામાં જાજા મૂકવા જાય છે. આપા મેહરિયા ઝાલા બાપુની જગ્યા અત્યારે તમે કોઈ નો ગયા હોય ને તો જાજો તમે. હું તમને એમ કહું છું કે એક વખત એ જગ્યાના તમે દર્શન કરો એટલે તમારો જીવ એવો આશ્રમ ને કઈ ની વાત જવા દો. હું તમને એમ કહું છું કે તમે જાજો ને જાય ને બંસીદાસ બાપુજીને કહીજો કે મૂળા ભક્તિ એમને કીધું ને અમે દર્શન કરવા આવ્યા. એટલે અહીંયા ઓલા મગ્નીરામ બાપુ તારી શ્રીમદ ભાગવત આ વાંચે છે. એટલે ઈ જ્યાં એના અડધાનો હરાપ વળ્યો, અડધાનો હરાપ ન વળ્યો. અને ઈ આ આપો ઝાલાનો અવતાર જલારામનો, જલાશું અલ્લાહ, જલાશું અલ્લાહ, ઈ આ ભજન એને આ ગાયું હતું. ઈ ભજન બીજું છે મન નાખ્યા મારી જલિયાણ જોગી તે મન નાખ્યા મારી. એ જલારામ તાએ મનડા નાખ્યા બાવાજીને, તે તારી સ્ત્રી તારી અડધું અંગના બાય માણસ સોંપી દેવું એ કઈ જેવી તેવી વાત છે. ઈવડું ઈ આ ભજન છે ને, એ આ ભજન આપણે પૂરું કરીને પછી બીજું આપણે આગળ ચલાવશું. એ જલિયાના જોગી તારી પ્રેમ ભરી અખિયા, તારો રે પરસો એવો ભૂસો નો રહે બનારે, તારો રે પરસો એવો ભૂસો નો રહે બનારે. લંગડા ને હાલતા બનાયા જલા જોગીરા, લંગડા ને હાલતા બનાયા જલા જોગીરા. મનડા નાખ્યા મારી બાવે, મનડા નાખ્યા મારી જલિયાના જોગી તે તો મનડા નાખ્યા મારી. એ મનડા નાખ્યા મારી બાવા, મનડા નાખ્યા મારી જોગી રે જલિયાના તે તો મનડા નાખ્યા મારી. વીરબાઈ ના માંગા કરવા આયા તો શ્રી હરિ.
ઓ વીરભાઈ ના મજા કરવા આજા તો શ્રી હરિ પતની ના દાન કરી આયા જલા જોગીરા પતની ના દાન પતની ના દાન કરી આયા જલા જોગીરા પતની ના દાન હા સાયલા ગલિયા ના જોગી તારી પ્રેમ ભરી અખિયા ગલિયા ના જોગી ઓ દાણાની કોઠી તારી અભરે ભરાણી જોગી દાણાની કોઠી તારી અભરે ભરાણી ભૂખા તો રે ભોજન કરી હાયા જલા જોગીરા ભૂખા તો ભોજન ગલિયા ના જોગી તારી પ્રેમ ભરી અખિયા પ્રેમ ભરી અખિયા કુડા ને કપટી મનસા પરસાથી ભાગે આઘા કુડા ને કપટી મનસા પરસાથી ભાગે આઘા કુડા દુનિયા ના દુઃખ ને મટાયા જલા જોગીરા દુનિયા ના દુઃખ દુનિયા ના દુઃખ રે મટાયા તારા દરબારે ને તો પરસા એવા રે ભાયા ભલે તારા દરબારે ને તો પરસારે એવા ભાયા ભરેલા પંખી રે ઉડાયા જલા જોગીરા ભરેલા પંખી ભરેલા પંખીડા રે ઉડાયા જલા જોગીરા ગલિયા ના જોગી તારી પ્રેમ ભરી અખિયા ગલિયા ના તારો રે પરસો એવો પૂછો નો રે બનારે તારો રે પરસો એવો પૂછો નો રે બનારે નગરા ને હાલતા બનાયા જલા જોગીરા નગરા ને હાલતા બનાયા જલા જોગીરા બોલ જલારામ બાપાની જય વીરભાઈ માત લાલજી મહારાજ હવે જે બધું તમારું